નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કંડક્ટરની ભરતી ક્યારે આવશે। તો માત્ર ધોરણ 12 પાસ પર કંડક્ટરની નવી ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। આજે મિત્રો આપણે ભરતીની સંપૂર્ણ માહિતી જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહીજો, જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આ ભરતી 12 પાસ પર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવેલી છે। હવે મિત્રો, ભરતીની સંપૂર્ણ વિગતે વાત કરીએ તો આમાં તમને ફિક્સ પગાર 5 વર્ષ માટે 26,000 આપવામાં આવશે। પછી 5 વર્ષ પછી તમારે પગારમાં વધારો થશે। મિત્રો, કુલ જગ્યાઓની વાત કરીએ તો 4,318 જગ્યાઓ પર કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઓનલાઈન અરજીનો સમયગાળો 6/6/2026થી 5/7/2026 સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। અને મિત્રો, અરજી ફી સ્વીકારવાની તારીખ 6/6/2026થી 7/7/2026 સુધી તમે આમાં અરજી ફી ભરી શકશો। હવે મિત્રો, આ જગ્યાઓની વિગતે વાત કરીએ તો 4,318 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 90 જગ્યાઓ રાખવામાં આવેલી છે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી OMR એટલે કે લેખિત પરીક્ષા રૂપે લેવામાં આવશે। આમાં કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે નહીં, ફક્ત OMR દ્વારા જ આ પરીક્ષા લેવામાં આવશે। આગળ મિત્રો, ભરતીને લગતી અન્ય વિગતોની વાત કરીએ તો આમાં તમારું ચોખ્ખું વિઝન હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18થી 35 વર્ષની તમારે ઉંમર હોવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર આમાં છૂટછાટ મળવાપાત્ર છે। મિત્રો, લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર ધોરણ 12 પાસ તમે કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને તમારી પાસે આમાં મિત્રો લાયસન્સ ફરજિયાત માગવામાં આવેલું છે। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા તમે બેઝ ધરાવતા હોવા જોઈએ। આગળ મિત્રો, આમાં ભરતીને પરીક્ષાની લગતી વાત કરીએ તો આમાં તમારે 100 ગુણની OMR આધારિત પરીક્ષા આપવાની રહેશે। પરીક્ષાની સંપૂર્ણ આપણે સિલેબસની વાત કરીએ, આ 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે, જેમાં તમને 1 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર, ધોરણ 12 કક્ષાનું આમાં 20 ગુણનું પૂછવામાં આવશે અને રોડ સેફટીના 10 ગુણ છે। ગુજરાતી વ્યાકરણ 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ અને તમારે આમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગના 10 ગુણ છે અને આમાં નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નોના 10 ગુણ અને મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો તેના 10 ગુણ અને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો આમ 20 ગુણ અને આમ ટોટલ 100 ગુણનું આ પરીક્ષા પેપર લેવામાં આવશે। આગળ મિત્રો, પગાર ધોરણની વાત કરીએ એ પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। હવે મિત્રો, વાત કરીએ પગાર ધોરણની તો આમાં તમને 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા આપવામાં આવશે અને 5 વર્ષ પછી તમને તમામ પગાર ભથ્થા સહિત અન્ય સુવિધાઓ મળવાપાત્ર છે। આગળ મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ તથા 18 વર્ષથી વધુની હોવી જોઈએ। બિન અનામત માટે પુરુષ માટે 35 વર્ષ અને મહિલા માટે વધુમાં વધુ 40 વર્ષ, અનામત માટે 40 વર્ષથી 45 વર્ષ મહિલા માટે અને માજી સૈનિક માટે પુરુષમાં 45 વર્ષ અને મહિલામાં 45 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવાર માટે બિન અનામત માટે 45 વર્ષ અને મહિલા માટે 45 વર્ષ આમાં
વયમર્યાદા રાખવામાં આવેલી છે। હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે આમાં માત્ર ધોરણ 12 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને તમારી પાસે કંડક્ટરનું લાયસન્સ અથવા બેજ ધરાવતા હોવા જોઈએ। આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે આમાં ઓનલાઈન અરજી અવશ્ય કરી શકશો। આગળ મિત્રો સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી એટલે કે અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે ₹300 પ્લસ GST અને અનામત વર્ગ તમામ કેટેગરીના મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે ₹200 પ્લસ GST આમ અરજી ફી રાખવામાં આવેલી છે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।